હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે જોઈશું મોસ્ટ આઈએમપી જીકે એમસીક્યુ, જે તમને જીપીએસસી ક્લાસ 1-2, સીસીઈ, કોન્સ્ટેબલ તેમજ તમામ ગવર્મેન્ટ એક્ઝામમાં યુઝફુલ થશે. ક્વેશ્ચન નંબર 1. સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવનાર કોણ હતા? આન્સર આવશે સરદાર વલ્લભભાઈ પટેલ. નેક્સ્ટ ક્વેશ્ચન. સોમનાથ મંદિરનો શિલાન્યાસ કોણે કરાવ્યો હતો? આન્સર આવશે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. નેક્સ્ટ ક્વેશ્ચન. ચિનાઈ માટીનું જાણીતું ક્ષેત્ર કયું છે? આન્સર આવશે આરસોડિયા, જે ઈડરમાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ ક્યાં આવેલી છે? આન્સર આવશે આકોદરા. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતમાં આવેલું એકમાત્ર બ્રહ્માજીનું મંદિર કયું છે? આન્સર આવશે ખેડ બ્રહ્મા. નેક્સ્ટ ક્વેશ્ચન. ચાંપાનેર વસાવનાર કોણ હતા? રાઈટ આન્સર આવશે વનરાજ ચાવડા, જેમણે તેમના ફ્રેન્ડ ચાંપા વાણિયાના સન્માનમાં ચાંપાનેર વસાવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. શહેર એ મુકરમ તરીકે ઓળખાતું શહેર કયું છે? આન્સર આવશે ચાંપાનેર. નેક્સ્ટ ક્વેશ્ચન. દુધિયા, છાસિયા અને તેલિયા તળાવો ક્યાં આવેલા છે? રાઈટ આન્સર આવશે પાવાગઢ ડુંગર પર. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ છે? તો આન્સર આવશે ચાંપાનેર. નેક્સ્ટ ક્વેશ્ચન. કેસર કેરીના ઉત્પાદન માટે જાણીતું સ્થળ કયું છે? આન્સર આવશે તલાલા. નેક્સ્ટ ક્વેશ્ચન. પારસીઓ ઉતર્યા હોય તેવું બંદર કયું છે? રાઈટ આન્સર આવશે સંજાણ. નેક્સ્ટ ક્વેશ્ચન. ફ્લોર્સ પાર શુદ્ધિકરણનું કારખાનું ક્યાં આવેલું છે? રાઈટ આન્સર આવશે કડી પાણી, જે છોટા ઉદેપુરમાં આવેલું છે. ડોલેમાઇટ. ડોલેમાઇટ મીન્સ લીલા રંગનો આરસ. મળી આવતું સ્થળ કયું છે? તો આન્સર આવશે છુછાપુરા, જે છોટા ઉદેપુરમાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. લાકડાના રમકડા માટે જાણીતું સ્થળ કયું છે? આન્સર આવશે સંખેડા, તે પણ છોટા ઉદેપુરમાં જ આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કચ્છમાં ઊંચા ઘાસનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? આન્સર આવશે બન્ની, જે ઊંચા ઘાસનો વિસ્તાર હોય તેને બન્ની નામે ઓળખવામાં આવે. નેક્સ્ટ ક્વેશ્ચન. કચ્છનું જાણીતું સંગીત વાદ્ય કયું છે? આન્સર આવશે સુરિંદ, સંગીત વાદ્ય સુરિંદ. નેક્સ્ટ ક્વેશ્ચન. કચ્છના નાના અને મોટા રણ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? આન્સર આવશે વાગડનું મેદાન. નેક્સ્ટ ક્વેશ્ચન. વાગડના મેદાનમાં આવેલા ડુંગરાઓ કયા નામે ઓળખાય છે? આન્સર આવશે કંથકોટ. નેક્સ્ટ ક્વેશ્ચન. નપાણીયો પ્રદેશ નામે કયો જિલ્લો ઓળખાય છે? આન્સર આવશે કચ્છ જિલ્લો. કચ્છ જિલ્લામાં વરસાદ સૌથી ઓછો પડે છે, માટે ઓછા વરસાદના કારણે કચ્છ જિલ્લાને નપાણીયો પ્રદેશ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઘુડખરોના રહેણાંકનું એકમાત્ર સ્થળ કયું છે? આન્સર આવશે કચ્છનું નાનું રણ. ઘુડખરોના રહેણાંકનું એકમાત્ર સ્થળ એટલે કચ્છનું નાનું રણ. નેક્સ્ટ ક્વેશ્ચન. લિગ્નાઇટ કોલસાના ઉત્પાદન માટે જાણીતું સ્થળ કયું છે? આન્સર આવશે પાનધ્રો, જે કચ્છમાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. અમદાવાદની સ્થાપનાનું સ્થળ કયું છે?
આન્સર આવશે માણેક બુરજ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતનું આર્થિક પાટનગર કયું છે? તો આન્સર આવશે અમદાવાદ. ગુજરાતનું પાટનગર પૂછવામાં આવે તો ગાંધીનગર, પણ આર્થિક પાટનગર પૂછવામાં આવે તો અમદાવાદ. નેક્સ્ટ ક્વેશ્ચન, યુકેલિપ્સનો જિલ્લો કયો છે? આન્સર આવશે ભાવનગર. યુકેલિપ્સનો મીનિંગ થાય છે નીલગિરી. બીજી રીતે એમ પણ પૂછી શકે કે નીલગિરીનો જિલ્લો કયો છે, તો પણ આન્સર આવશે ભાવનગર. નેક્સ્ટ ક્વેશ્ચન, એકમાત્ર મહિલા કુલી ધરાવતું રેલવે સ્ટેશન કયું છે? તો આન્સર આવશે ભાવનગર રેલવે સ્ટેશન. નેક્સ્ટ ક્વેશ્ચન, એકમાત્ર લોકગેટ ધરાવતું બંદર કયું છે? તો આન્સર આવશે ભાવનગર. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ કયું છે? આન્સર આવશે અલંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, ખોડિયાર માતાનું ધામ ક્યાં આવેલું છે? તો આન્સર આવશે રાજપરા, જે ભાવનગરમાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પટારા બનાવવાના ઉદ્યોગ માટે જાણીતું શહેર કયું છે? આન્સર આવશે ભાવનગર. નેક્સ્ટ ક્વેશ્ચન, કાચબા ઉછેર કેન્દ્ર ક્યાં આવેલું છે? આન્સર આવશે હાથબ, જે ભાવનગરમાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સુગંધીઓનું શહેર અને નવાબીનગર કયું છે? આન્સર આવશે પાલનપુર. નેક્સ્ટ ક્વેશ્ચન, બટાકા તેમજ બાજરીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે? તો આન્સર આવશે બનાસકાંઠા. નેક્સ્ટ ક્વેશ્ચન, બનાસકાંઠા જિલ્લાનો અર્ધરણ વિસ્તાર કયો છે? આન્સર આવશે ગોઢા. નેક્સ્ટ ક્વેશ્ચન, સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે? આન્સર આવશે બનાસકાંઠા. નેક્સ્ટ ક્વેશ્ચન, કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરનાર કોણ છે? આન્સર આવશે સંત મેકરણ દાદા. નેક્સ્ટ ક્વેશ્ચન, કચ્છના દરિયા કિનારાનું મેદાન કયું છે? તો આન્સર આવશે કંઠીનું મેદાન, જે કચ્છના દરિયા કિનારાનું મેદાન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતનું હૃદય કોને કહેવાય છે? આન્સર આવશે અમદાવાદ. નેક્સ્ટ ક્વેશ્ચન, અરવલ્લી પર્વત શ્રેણીનો છેડો કયા નામે ઓળખાય છે? આન્સર આવશે થલતેજ ટેકરા, અને બીજું નામ છે અરવલ્લીની પૂંછ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગળી માટે જાણીતું અમદાવાદનું સ્થળ કયું છે? તો આન્સર આવશે સરખેજ, જે ગળી માટે જાણીતું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અમદાવાદના એલિસ બ્રિજનું મૂળ નામ શું છે? આન્સર આવશે સ્વામી વિવેકાનંદ પુલ. નેક્સ્ટ ક્વેશ્ચન, સૌરાષ્ટ્રની આન બાન અને શાન કોને કહેવાય છે? આન્સર આવશે રાજકોટ. નેક્સ્ટ ક્વેશ્ચન, મક્કાનું પ્રવેશ દ્વાર કોને કહેવાય છે? આન્સર આવશે સુરત બંદર. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ નદી સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે? આન્સર આવશે તાપી. નેક્સ્ટ ક્વેશ્ચન, ડાયમંડ સિટી તેમજ દિલબહાર નગરી કોને કહેવાય છે? આન્સર આવશે સુરત. નેક્સ્ટ ક્વેશ્ચન, લિક્વિફાઈડ નેચરલ ગેસ LNG ટર્મિનલ ક્યાં આવેલું છે? આન્સર આવશે હજીરા. નેક્સ્ટ ક્વેશ્ચન, સોલાર સિટી તરીકે જાણીતું શહેર કયું છે? આન્સર આવશે સુરત. નેક્સ્ટ ક્વેશ્ચન, નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ ક્યાં થાય છે? આન્સર આવશે સુરત. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય ઉદ્યોગનું કેન્દ્ર કયું છે? આન્સર આવશે વેરાવળ.
થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો એન્ડ શેર કરો. બાય બાય. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.